8 વાગ્યાના હીરો ગોતે છે. કેટલી ઉતાવળ છે કામે જવાનું. તેલમાં તળવાનું પાપડ હોય ને એમને ગેસનો ચૂલો ચાલુ કરીને આમનો આમ મેક દીધું. અમે છોકરી છે ને આમે બાથરૂમ છે. હર હર મહાદેવ મિત્રો. તો કેમ છો બધા મજામાં છે? તો હાલથી સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. અત્યારે તો રૂમે છું ને અત્યારે જાગી ગયો છું. વાગ્યા છે 5:30 ને અત્યારે ઉઠી ગયો છું કેમ કે આપણે નાઇટમાં જવાનું છે. તમને ખબર જ હશે, નાઇટમાં ઓફિસે જવાનું છે ને કીનું અત્યારે ખાવાનું બનાવે છે. હું ખાવાનું બનાવીશ સોલાનું, આ સોલા કહેવાય ને, સોડા. સોડા શું કહેવાય? હા, વાલ, સોરી, વાલનું ને બટાકાનું શાક છે ને કીનું બનાવે છે. તેલ મૂકી ગયું છે ને આપણે બપોરે બનાવ્યું હતું. આપણે બપોરે જ બનાવી નાખ્યું હતું. મને નામે ભૂલાઈ જાય. આપણે બપોરે લાપસી બનાવી નાખી હતી. કીનું કીનું લાપસી બનાવી હતી ને બપોરે. આમ નથી કરવાનું. તો હું ક્યાંનું વિચારું ધાબુ જોવા જાઉં, તમને ધાબુ બતાવી કેવું ધાબુ છે. ને હું રહું છું એ એપાર્ટમેન્ટમાં રહું છું. એપાર્ટમેન્ટમાં રૂમ રાખેલી છે ને આપણે ધાબુ જોવા જવાનું છે ઉપર. તો થોડી વાર રહીને પછી જઈએ. હમણાં એક ફ્રેન્ડ આવે પછી કેમ કે અત્યારે ત્યાં 5 વાગે 5:30 ના એક કૂતરો હોય ડોગી, એ બહુ રાહી છે, કવડી જાય. કાલે હું જોતો ને તે પાછો આવ્યો સાબો. હું કીનું દોરી બાંધવા ગયા હતા. કાકીને કૂતરો કેમ ફરે? તને ખબર, લીલાને ખબર હોય. જોરથી બોલ થોડું. લાપસી બનાવવા હાટું જો કાજુ બદામ લાવ્યા છે એટલા વધ્યા છે, એટલા ખાઈ જાય. કાકીનું ખાઈ જાઉં ને. કીનું ને બદામ ભાવે ને મને કાજુ ભાવે. મને કાજુ ભાવે, કીનું બદામ. મિત્રો વાગી જશે 7 ને ખાવાનું થઈ ગયું છે. તો આપણે ખાઈને પછી ઉપડીએ. વિશાલે આવી ગયો છે. વિશાલ નાઈને હજી કપડાં પહેરે છે. તો આપણે અહીંયા પીસે છે કીનું. તો આપણે ખાઈ લઈ પછી આપણે મળીએ. તો વાલનું શાક ને રોટલી. તો આનો મેનુ પહેલા આપણે ખાઈ લઈએ. ખાવાનું છે? ઇન્સાન નથી, જાનવર है. ઠીક છે, ચલો. સવાર થઈ ગયું છે ને જો આ બધા હીરો ગોતે છે. અહીંયા 8 વાગ્યાના હીરો ગોતે છે. હાલો, અમાર કઈ હીરો ગોતવી છે. હા ભડવું છે એમ કેતો ખરી. હવે અત્યારે રહીશી ઘરે. ખાઈને વયા હતો ઓફિસે ને અત્યારે હીરો ગોતવાનો હતો. તમે જોયું રહેશે હીરો ગોતતા હતા બધા. આ છે બાલો સીતારામ કાકા. અત્યારે લાઈટ કેમ થાય? અત્યારે વાગી જશે 9 ને અત્યારે સુધી હીરો ગોતતા હતા. તો અત્યારે હવે રહી છે ઘરે. વિશાલ આગળ આવે ગાડી લઈને, સ્ટેશનથી આવે પછી જવાનું છે. તો આ અમારે ઓફિસ છે, આ બધું પાર્કિંગ છે ગાડીનું. વિશાલ આવી ગયો. વિશાલ આવી ગયો છે. ઘરે પગી ગયો મિત્રો ને કીનું અહીંયા છે. કીનું જવાનું છે કામે. ભાખરી ખાઈ. વિશાલ આવી ગયો છે.
વિશાલ 1000 હીરા માપીને આવ્યો છે અને કામે જવાનું છે કે કઈ ખાતે જવાનું છે ચાલો મિત્રો ખાઈ લઈ તું ખાઈ લીધું સવારનું ખાઈ લીધું છે અને કિનુને હું મૂકી આવ્યો છું કામ પર કિનું સગડીમાં જાય છે ને આજ પહેલો દિવસ છે એનો નજીક જ છે દાદરો ઉતરી અહીંથી ને ઓલા સામેના માળમાં જ છે ત્યાં ગઈ છે આ ટ્રાય મારવા જો એને ફાવે તો ઠીક છે નકર જોઈએ હવે બપોરે ખબર પડે શું થાય શું નહીં તો અત્યારે તો હું સુઈ જાઉં ને આપણે બપોરે મળીએ બરાબર બ્લોગમાં બન્યા રહેજો ને બપોરે આપણે મળીએ બપોર થઈ ગયા છે ને કેનું કામેથી આવી છે ને પાછી કામે કેટલી ઉતાવળ છે કામે જવાનું એ કે હાડી લાટ બધી બાકી છે ઘડી કેમને કામ છે ઘડી કેમને જમી લીધું છે મેન કીનું એમ હવે કીનું કામે જાય છે કેટલા વાગ્યા બધા વાગી જોશું ને વાગી જશે 6:30 ને અમે હમણાં ધાબે જતા પણ ધાબે ત્યાં કૂતરો હોય હાડો અમારે ધાબે જાવ કે ન જાવ કંઈ ખબર નથી પડતી અમારે પતંગ સગાવી હોય કપડાં ઉકેવા આવે એ લેવાના જવાનું તો અમારે ધાબે જાવ કે ન જાવ કૂતરા આટલું જ ધાબુ બને એવું લાગે કેમ લાગે તો અત્યારે તો કેળા ખાઈ છે ને કીનું રાંધે છે કીનું વહી આવી 6 વાગે કાં 6 વાગે આવી 6 વાગે વહી આવી કામે છે ને ત્યાં અમારા દોસ્તારનું ખાતું છે હા દોસ્તારને ભાવ દેવાય ને બીજા ન દેતા હા કાંઈ નહીં વિસો દાંત કાઢે ભાવ દે તો 20 નાઇટમાં આવે કાં સમજો તેલમાં તળવાનું પાપડ હોય ને એમને ગેસનો ચૂલો સારો કરીને આમનો આમ મેક દીધું આમ મેક દીધું ત્યાં આમ જો ને બળી એમ કેમ કર્યું તેલમાં તળવાના પાપડ નથી તે એમ કેમ ભૂલાઈ ગયું મેં ખાઈ લીધું છે વિસાએ ખાઈ લીધું ને વિશ્વ જોશે બબલા લેવા ને હું આટા મારું છું અત્યારે કીનું મારી આટું ગરમ પાણી કરે છે કેમ કે મને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ ઉધરે ને શરદી થઈ ગઈ છે તે ગરમ પાણી મેં દીધું છે કીનું એ ને મારે તો દવા હોતે લાગી જો બેટા આ પાટલી લાવી છે કીધું મારે તો ઉધરે આવતી ને બહુ ત્યાં ઉધરે સારી જ નથી થતી કેટલા દિવસ થઈ ગયા ખબર કેટલા 5 દિવસ થઈ ગયા ઉધરે જ ન સારી થતી 2-3 દી હારી થઈ ગઈ હતી ને પાછી થઈ ગઈ ખબર નહીં અત્યારે ઉધરે એનો વાયરો છે એટલે તમે પણ ધ્યાન રાખજો ત્યારે સારું ખાજો ને બહારનું ન ખાતા વિશ્વ જોશે બબલા નાઇટમાં રહી તે ખાવા ન પડે ભૂખ ન લાગે અમે માણા નથી કાલે લાટ ખાન બનાવીને ટિફિન ભરી આ બ્લોગમાં આવું બહુ શરમાય છે ઓકે બાપુ શરમામાં આવે શરમાનું બંધ કરી 1 વર્ષ આ લગ્ન છે 1 વર્ષ આ લગ્ન છે હજી શરમાય હા તો મિત્રો હમણાં હવે ઓફિસે જવાનું છે ઓફિસે નથી જવાનું તો રૂમ એમનો માલ છે યસ તું જાતે કેટલાનું કામ કર્યું ચાલો મિત્રો હમણાં વિશ્વ આવે પછી જઈએ ઓફિસે પહોંચી ગયા છે મિત્રો ને અત્યારે હીરો પોતે છે ને અહીંયા બધા અમે બહાર બેવા છીએ બધા નાઇટવાળા ને દિવસવાળા હીરો પોતે ત્યાં સુધી અહીંયા બહાર બેવાનું અને બધા ફોન જો આ બાજુ 2 ઉતા છે આ બાજુ બધા બેવા છે જો સામે 3 બે અહીંયા બે એક અહીંયા બે સામે 2-3 બે હીરો પોતે અડધી કલાક હીરો વચ્ચે જવું દે બેવા
આવી ગયો છું ઘરે ને અત્યારે ભાખરી ખાઈ લીધી છે ને સ્કીનનું કામ લાવીશ. 9 વાગ્યાનો ટાઈમ છે. હે 9 વાગ્યાનો ટાઈમ છે. હે સ્કીનમાં જાય છે કામે ને 9 વાગી જાય. મોડું જાય તો હાલે કે ખાલી દાદરો જ ઉતરવાનો હોય કા ત્યાં જ્યાં કુશ લે આ તો હાલવા મીલી લે. તો મિત્રો જો મારું સફરજન જોઈ લો અડધું ને હવે હું સુઈ જાઉં. ત્યારે લાગી ગયો છું ને હું એમાં ઉતારું ખબર 1x ઉતારું. મારું મોઢું એકું આવે ને કોમેન્ટ કરજો. મને કંઈ ખબર નથી પડતી આમાં આવે કે નહીં. પછી ઉતારીને મારે જોવું પડે કે આમ સરખું આવે છે કપાય કે નહીં. કેમ કે 0.5 ઉતારીએ ને તો આમાં આખું આવે અડધું પણ એમાં છે ને આમ કેમ ઝરમરિયા જેવું કેમ આવે એવું એટલે એવું રિઝલ્ટ આવે એમ. એટલે હું એમાં અત્યારે ન ઉતારું. આનું વિશાલ અત્યારે પીસી કરે છે બ્રશ કરે છે ને જો આવડી અમાર છોકરી છે ને આમેથી છોકરી છે ને આમે બાથરૂમ છે ને વિશ્વ અત્યારે બાથરૂમમાં પીસી કરે. મેં કિન્નુ આવી ગઈ છે 6 વાગે આવી હતી. 7 વાગ્યા હતા વહેલી આવી છે. તો એ બનાવે છે આ ઢોકળા. તો આ હું ઢોકળા ને ગવારનું શાક. કિન્નુ બનાવે છે ઢોકળા ને ગવારનું શાક જોઈ લો. ને હું કેળા ખાઈ લઉં તો ખાઈ લીધું છે ને વિશાની ગાડી લઈને જવાનું છે. મારે નહીં એને હું એ મને મેકતો જાય હીરા ભાગથી એને આમ કોપી કરે મારી. આમ તો કોઈ બ્લોગ ન બનાવ હું બનાવતો એ કોપી કરે. શું બોલ્યું ખાવામાં લે ખતમ હો ગયા. બધાએ ખાઈ લીધું છે તે ખતમ જ થઈ જાય. કા કિન્નુ અને રોટલી ઘટી કે વધુ. તો હવે અમે રહી છીએ ઓફિસે કામ પર ને વિશાલ કરો અહીં નીચે ગીત વાગે ને કોપી રેડ આવશે. ઓફિસે જઈને મળીએ. તો વિશાલ મને અહીંયા મૂકી દીધો એટલે મૂકી ગયો. હાલી અને આમ જવાનું હોય આમ ને મારી ઓફિસ સામે છે ને અહીંયા ડેરી ડોન આવ્યું ત્યાં મને મૂકી જાય. મારે હાલીને સામે ખાલી જવાનું. આ વન તો જો મારે અડધા રોંગ સાઈડમાં અડધા આમ જો ને કેમ આવે કા વિશાલ એરફોન નાખી દીધા છે ને હવે એ ઓફિસે જાય હું જાય આમ. મિત્રો હું આવી ગયો છું ઘરે ઓફિસે હાલીને વહેલા રજા પડી ગઈ. 8:30 રજા પડી એ પછી અડધે સુધી ગાડીને આવ્યો. મારુતિ ઉપરથી ગાડીમાં આવ્યો પછી ત્યાં હાલીને આવ્યો. હું અત્યારે વાસણ ઉઠીશ. વાસણ ઉઠીશું કે ઠેકડા મારશું પણ ઠેકડા મારે એવું દેખાતું જ નથી. એ ગ્લાસ કેમ ઉઠીશું? હાલો મિત્રો ખાઈ લઈ પછી પૂરી જાય. ભાખરી ખાઈને પછી પૂરી જાય. પછી કિન્નુ ને કામે જવાનું હોય કા. અત્યારે જાગી ગયો છું. ઓફિશિયલી વહી આવ્યો છું ને આવીને ડાયરેક્ટ પછી જો અત્યારે 6 વાગી જાય ને અત્યારે ઉઠી ગયો છું ને કિન્નુ આવી ગઈ કામ પર ગઈ હતી. કિન્નુ આવી ગઈ ને હવે પાછું કામ પર અત્યારે કામ છે ને 1-2 કલાક પાછું જવાનું છે. અત્યારે 6 વાગ્યા રાંધી નાખ્યું પછી પાછી વહી જાય. અમે ખાઈને વહી જાઉં પછી આવશે 8 વાગે એટલે એનો ટાઈમ ન બગડે. તો હાલો અમે કિન્નુ અત્યારે ઠામડા ઉટકે છે ને અત્યારે બનાવ્યું છે દાળ
દૂધી ગાયનું શાક એ આ ચાલો મિત્રો અમે ખાઈ લઈએ ને પછી તમને મળીએ કીનું વહી છે કામે તારું મારે વહી જાવ એક સાવી એની પાસે હાલ ને અત્યારે ઘરે છું ઓફિશિયલી આવ્યો હતો સવારમાં ને હોઈ ગયો હતો તો અત્યારે 5 વાગે મારો ફોન આવ્યો કે આજ રજા છે આજ શનિવાર છે તો એમ કીધું કે આજ રજા છે નાઇટમાં આજ રજા છે કાલે રજા છે ને હોમમાં દિવસમાં જવાનું ને પછી પાછી 2 રજા એટલે ટોટલ 4 રજા તો હશે સાહેબ 4 રજા છે એટલી મંદી છે ને અત્યારે તમે વાત જ ન કરો એટલી મંદી છે એટલે હીરાવાળાને તો ખબર જ હશે કેટલી મંદી છે આ વિશાલને ખબર અમારે તો ફૂલ ધ્યાન છે દિવાળી બંધ એને તે દિવસે અમારે બહુ મંદી છે અમારે મોટું ખાતું છે તોય અમારે મંદી છે મોટા ખાતામાં મંદી દેખાય નાના ખાતુંનું શું થતું છે તમે વિચારો એટલે ધીમે ધીમે કામ કરીએ છીએ જે આવે એ જેટલું થાય એટલું કામ કરીએ બીજું તો શું હોય તો અત્યારે આ રજા છે વિશાલને ઓફિસે જવાનું છે તો એ જો વિડીયો બતાવે મને એને ઓફિસે જવાનું છે તો અત્યારે એ ખાઈ લે ને કીનું રાંધીને વહી ગઈ 6 વાગે આવી હતી રાંધીને પાછી વહી ગઈ કામે તો વિશાલ અત્યારે ખાય છે ને પછી કીનું આવે પછી હું ખાય પછી અમે બે ખાય ત્યાં સુધી નહીં ખાય તારું વિશે ખાઈને પછી કામે વહી જાય વિશે મારે તો રજા છે મજા નથી આવતી રજા રીતે આજે કાલે દોરી પાવા લાગુ બીજું નહીં કાલે રવિવાર છે તો કાલે દોરી પાવા લાગુ ને આ ક્યારનું કીર્તિનું ને એવું જ જોવે છે કીર્તિ ને ખજૂરભાઈ તો કોણ હાસું છે કોમેન્ટ કરજો કીર્તિ હાસી છે કે ખજૂરભાઈ હું તો ભાઈ ખજૂરભાઈને સપોર્ટ કરું છું તું કોને સપોર્ટ કરશું તો વાંધો નહીં ખજૂરભાઈને સપોર્ટ કરાય કેમ કે એ ગરીબના ઓલા છે ગરીબના ભગવાન છે આપણને ભલે કાંઈ કરી ન દે પણ ગરીબને ઘર બનાવી દે એટલે બહુ મોટી વાત કહેવાય ઘર કોણ બનાવી દે